તો કરવી થોડા હવારમાં નાહી ધોઈને જો રેડી થઈ ગયા અને જો સાફ સફાઈમાં પડી ગયા. સાફ સફાઈ કર્યા વિના હાલે જ નહીં. જો કેવડું બધું વારવું પડે. સાફ સફાઈમાં કરી તો ન હાલે. તો મમ્મી સવારમાં ફળિયા વાળે અને આમ ગાય. શું ગાય આવે રોટલી દેવાની ગાય રોટલી દેવાની બાકી છે. સેતોડી ક્યાં પહોંચી? છે તો ઢોર નથી રહેવા દેતા નકર બધાને છે વાં વહી ગઈ હોત કા મોટી ગઈ ને અમારે ત્યાં હાઈવે છે ને સાથે બહુ અવાજ આવી છે. અમારો અવાજ ઓછો આવી બહુ મસ્ત મજાની ગાય છે. સરસ મજાની મસ્ત મજાના પીળા પીળા ફૂલ મહાદેવને કરાવે ને બધા એ અને આ ઓલો ધતુરો જો ધતુરો વીજો છે મહાદેવને બહુ બધા ચડાવે ને તો કંઈક લઈ જઈજો જેને જોતા હોય ફૂલ મહાદેવને ચડાવવા કા. હા આપણે અહીં થઈ જાય ચાલો વેગ આવવા જો નમતી જ જાય છે. શું કરવું છે અને અધે ચડાવવી છે પણ પડી જાય છે. હમણાં જઈએ કેજો ચડાવી દે. જો મસ્ત મજાનું ગુલાબતા જો ખીલા કેટલું સરસ છે. કોઈને જોતું હોય લઈ જઈજો કા. હા કેનો ચડાવવા રાજા બુલબુલનો માળો થાય. બુલબુલનો માળો બુલબુલ ઉડી ગઈ નકર આપણે બતાવો કા. હા આ જયેશ ના કઈ અહીં મૂકી દેજે ને જરી. વેલાઈ મસ્ત થઈ ગઈ. હા આપણે કાઢી નાખી તો કેવડી થઈ જોઈ. આથી મોટી થાય છે આપણે બહુ જ વધી જાય છે. બીજા પણ ગુલાબ આવ્યા છે મસ્ત. તો બીજું ગુલાબ બીજું મસ્ત ખીલું છે. મસ્ત ખીલી ગયું છે. અહીંયા જો ખીલીશ આવેલે જો તેલને ચડાવી છે. તો બધાને તમને ખબર પીળા ફૂલ આમાં આવે છે. જોતા હોય લઈ જઈજો હા. આમાં શું થયું એમાં તો ચકલી આવતી જ નથી. એ બુલબુલે કરી નાખ્યું એનું જો અહીંયા બસ એના ઈંડા ન રહેવા દીધા. આપણે પછી આખો દી ન ધ્યાન રાખતા હોય તો ખાઈ ગયા છે. તો કેટલું મસ્ત મજાનું વાતાવરણ જો ગુલાબ કેવું જો એમાં કરી બેઠી કે નહીં જો હા એમાં જો પડી ગઈ હતી જો કેટલી મસ્ત છે. એમાં પીળા ગુલાબ આવી છે. જો આ તુલસા જો મસ્ત મજાના હોય ચા ઝાડવું તું કહેતી હતી ને હું તને જો કોરાણ આમાં મસ્ત ફૂલ આવી છે. અને જો આ કાપી નાખે તમે પાતર દીધી તો કટિંગ કર્યું કટિંગ કર્યું આલ્યો જોતું હોય તો કોઈ જોતું હોય તો લઈ જઈજો. આ ગુલાબ કેવા ગુલાબ થાય છે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો ને તમારે આવું કેવું ગુલાબ છે. જો પીળું વાવ્યું લાલ વાવ્યું હવે કયું વાવવું છે આપણે ગુલાબી વાવવું છે આછો ગુલાબી. હા પિંક કલર પિંક સરખું કરવું પડે જો તો જ પાણી સરખું આવે. આમાં થોડુંક પછી પાણી પસી ગયું આપણે વરસાદના ઝીણા ઝીણા સાટા પડતા હોય એટલે આમાં ઓલું જામ થઈ ગયું છે. ખોતરી નાખ્યું અસલ પાણી દઈશ. ઝાડવા બહુ મોંઘા છે. મામાને ઘરે જ લઈ આવ્યા કા. હા આપણે મામાને ઘરે જ લઈ આવ્યા છે ભાઈ ઝાડવું હો. પછી મામાને ઘરે લઈ આવ્યા તો મામાને ઘરનું કહેવાય ને ત્યાં ઓલું વેસાતું લીધું આ મામાને ઘરનું. આને આપણે લેવા જાય કેવડા પૈસા લે આપણા મામાને ઘેર બહુ કા. હાલો મિત્રો જો આજ તો ડાયમાને ત્યાં તાવો હતો. ગોંડલ આવ્યા હતા ડાયમાના મંદિરે. જો એવું મસ્ત મજાનું લોકેશન હે. જો અહીંયા ડેમ નજીક જ છે. પાણી ભરેલું જોઈ લો કેમ હે લોકેશન. બાકી અહીંયા કોણ કોણ આવે દર વર્ષે અહીંયા હોય જ. અહીંયા રોતલિયા રોય હે હાલે રોવા માંડાલ. હિંચકા ખાવા હું ખાવ તું ખા ક્યાંક ઝાડ હેઠું આવ. ક્યાં જઈએ હિંચકા ખાઈ ચાલે આમ જાવ.
તૂટી જાય હું ઈચ્છતો પણ. તો આપણે અંદર મંદિરમાં પહોંચી ગયા માતાજીના દર્શન કરી લેજો. ખોડિયાર માની મૂર્તિ છે અહીંયા બહુ મોટી. અમારા રોહીબેન રમે. હા જો અમારા યશભાઈ રમે છે. રમાડ તો રોહી ટોપલું દઈએ કાં નથી આવતો. એમ કે હાલે તો ખાવું હોય કે મંદિરે દર્શન કરીને પછી આપણે અહીંયા તળાવ છે તો જો તળાવે આવ્યા છીએ. કેવું સરસ મજાનું પાણી છે અને વાંચો બધા ફોટોશૂટ કરે. ત્યાં થોડી વારમાં જો કેવો સરસ મજાનો વરસાદ આવે. મસ્ત વાતાવરણ દેખાય છે. વરસાદ થઈ ગયો ચાલુ. ગાડી કોણ કોણ છે? રૂહી ને ઠંડી લાગે. રૂહી